ડભોઈ ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ વિસ્તારના મુખ્ય માર્ગોની દશા અત્યારથી જ દયનીય જોવા મળી રહી છે. ડભોઈથી સાઠોદ તરફ જતો મહત્વનો રેલવે ઓવરબ્રિજ હાલ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો છે. આ આખા ઓવરબ્રિજ પર મોટા પ્રમાણમાં ગાંડા બાવળ, કંટાળા, જાડી ઝાખરા અને માટી ધૂળનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હજારો વાહનોની અવરજવર ધરાવતો મુખ્ય માર્ગ નોંધનીય છે કે આ ઓવરબ્રિજ ડભોઈથી રાજપીપળાને જોડતો અતિ મહત્વનો અને વ્યસ્ત માર્ગ છે. આ રૂટ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે. એટલું જ નહીં, વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન ધામો અને પવિત્ર યાત્રાધામો તરફ જવા માટે પણ આ મુખ્ય રસ્તો છે, જેમ કે પોઈચા, ચાણોદ અને કરનાળી. ચોમાસામાં જો આ કચરો અને ઝાડીઓ સાફ નહીં કરાય તો પાણી ભરાવાની અને બ્રિજ વધુ બિસ્માર બનવાની પૂરેપૂરી શક્યતા છે. સ્ટેટ હાઈવે ઓથોરિટી રહીશો અને રોજ મુસાફરી કરતા વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું માથા પર છે ત્યારે સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકોની માંગ ચોમાસાના વરસાદી દિવસો શરૂ થાય તે પહેલાં જ તંત્ર વહેલી તકે જાગૃત થઈને યુદ્ધના ધોરણે ઓવરબ્રિજ પરથી ગાંડા બાવળ, જાડી ઝાખરા અને ધૂળની સફાઈ કરાવે, જેથી કરીને અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા બચે અને તેમની મુસાફરી સુરક્ષિત બને.